એનું ઝેર ક્યારે ઉતરે? ચંદનના ઝાડ ઉપર લપટાયેલો હોય આખી જિંદગી, પણ એનું ઝેર ઉતરતું નથી. ઝેર ક્યારે ઉતરે? કે ઊંઘે ત્યારે. બાકી આખી જિંદગી તમે ગુરુના પડકા સેવો તો ભેડ આવે નહીં, પણ એના શબ્દને માનો ને તો તમારું ઝેર ઉતરે. અને જે શબ્દ માને એના ઇતિહાસના ચોપડે નામ છે, બીજાના ના ચડે. બાપ છે દીકરાને ક્યારે માને જ દીકરો એટલે શું કહેવાય? નાલાયક કહેવાય, લાયક કહેવાય. તો ગુરુનો જે શિષ્ય ના માને એને શું કહેવાય? નાલાયક, નુગરો. ભાઈ નુગરાનું કામ નથી. દેવાય કે 4 દરિયા છે, આની 800 ની બસ ભાગી ગઈ. આપણે જો ઝેર આપણું ઉતારવું હોય, સુધરવું હોય, તો ગુરુ મહારાજના વસ્ત્રોમાં હાલવું પડે. બધા હરમ ભેગા થયા, ભગવાનની આગળ આવેદન પત્ર મૂક્યું કે બધા અમને માને છે કે તમારામાં ઝેર છે. એટલે તો કે ઝેર નાખવા વાળું કોણ? તમે છે. ભગવાન કે હા, તમારો વાંક નથી, તમારા ઝેર નાખ્યું. ભગવાન કે મારી ભૂલ થઈ ગઈ. પણ આ ચંદનનું ઝાડ ઉપર છે, એના ઉપર ચડો, અડધો કલાક ખાલી સુગંધથી ગયો એટલે તમારું બધું ઝેર ઉતરી જશે, તમને કોઈ મારશે નહીં. ચંદનના ઝાડ ઉપર ચડવા દિયા ના, થોડાક ચડ્યા, લાલ પીળી લાઈટ દેખાડી. બોલો ઓલાને કે જેવો આમ શું છે, આમ શું છે, આમ શું છે. થોડાક ઉપર ગયા હતા, ઇન્દ્રને અપસરાઈ નાચ કરતી હતી. આમથી આ ઘોડા, આમથી આ ઘોડા, આમથી આ ઘોડા. થોડાક ઉપર ગયા એટલે વાજિંત્રો હારા વાગતા હતા. આમથી આ ઘોડા, આમથી આ ઘોડા. સમય પૂરો થઈ ગયો. ભગવાન કે નીચે ઉતરો. કવલી ગાયને કહ્યું, કવલી ગાય કરી ગઈ. ભગવાન કે આ ચંદનનું ઝાડ છે ઓરિજિનલ, તમે શું કર્યું ઉપર ચડી? તો ભગવાન સાચું કહેવી, હવે ઉપર ચડ્યા ખરા, પણ આમથી આમ ઘોડા કરવામાં રહ્યા. ઓલો શું કરે છે, ઓલો શું કરે છે, ઓલો શું છે. એમાં અમે સમય પૂરો કર્યો. કે મેં તમને અસંખ્ય અવતાર આપેલા છે, મનુષ્યનો અવતાર પણ આપેલો છે. એમાં તમે ઘોડા આવડા કર્યા છે. ઓલો શું કરે છે, ઓલો શું કરે છે, ઓલો શું કરે છે. એમાં આખી જિંદગી વિતાઈ દીધી. એટલે હવે જાઓ તમે લાકડીઓના લાગના છો, કોઈ જાય નીકળતા નહીં. તમારા ઝેર કોઈથી ઉતરવાના નથી. તમે ડિઝાઇન નહીં બની શકો. એટલે આપણું ઝેર ઉતારવાનું છે. જેનો મનુષ્ય જન્મ અફળ થશે તો ગુરુના વચનમાં નહીં. આ મન એક જગ્યાએ બંધાય ગુરુના વચનમાં. હવે આપણે ગુરુના વચનમાં નથી બંધાતું મન, તો બીજે તો કેમ બંધાવાનું છે? તો જવું પડશે 84 ની 4 ખાડીમાં. આશા ત્યાં વાસા અને સુરતા ત્યાં સુખા. તો મનને બાંધવાનું છે ગુરુ વચનમાં. એટલે બધા શાંતિથી બેસજો. આ બેનો ફળ કીર્તન ગાય છે, આ બધું પૂજન થાય, પછી આરતી કરવી, પછી સંતોનો મહિમા. બોલો સદગુરુ મહારાજ.